ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે જોઈ શકીએ છીએ એવી રીતે આપણે વાત કરવી છે હાઉ ટુ પ્રિપેર 1 નોર્મલ NaOH અથવા તો 0.1 નોર્મલ NaOHનું સોલ્યુશન। તો આપણે છોકરાઓ એક વસ્તુ જે છે અહીંયા એ જાણવાની છે કે તમારે જો કોઈ સોલિડ ઘટક જે છે એનું દ્રાવણ બનાવવાનું હોય તો એના માટે તમારી પાસે જે કંપનીનું કેમિકલ આવેલું છે એનો આ ડબ્બો લઈ લેવાનો છે અને અહીંયા આટલી વસ્તુ નોટિસ કરવાની છે કે એનો અણુભાર કેટલો આપેલો છે। તો હવે છોકરાઓ આપણે ગમે ત્યારે એક મોલારિટીનું જો દ્રાવણ બનાવવાનું થાય તો એનો મતલબ એવો થયો છોકરાઓ કે તમારે મોલેક્યુલર વેઇટ જે છે એ મોલેક્યુલર વેઇટ જેટલું વજન લેવાનું છે અને એ વજનને આધારે તમારે એટલા જ વજનને 1 લિટર જે છે એમાં ઓગાળવાનું છે। આ મારા મોલેક્યુલર વેઇટ જેટલું વજન હું 1 લિટરમાં ઓગાળું એટલે મને 1 મોલારિટી વાળું દ્રાવણ મળે। હવે છોકરાઓ આપણે બીજી જો વાત કરીએ તો આવું થયું। એનો અર્થ શું થયો કે જો હું NaOH માટે 40 ગ્રામ લઈ લઉં NaOH અને એને ઓગાળીને એનું 1 લિટર દ્રાવણ બનાવું તો એ 1 લિટર દ્રાવણ જે છે 1 મોલારિટી વાળું બને। પણ જ્યારે છોકરાઓ વાત આવે છે નોર્માલિટીની તો એક વસ્તુ તમારે અહીંયા એ પણ યાદ રાખવાની છે કે નોર્માલિટી કઈ રીતે બનાવી શકાય। તો એનું સૂત્ર છે મોલારિટી મલ્ટીપ્લાય બાય વેલેન્સી, આવી રીતે, જેને આપણે ગુજરાતીમાં છોકરાઓ સંયોજકતા બોલીએ છીએ। શું બોલીએ છીએ? સંયોજકતા। તો આનો અર્થ આવો થયો કે જો તમે NaOHની ચર્ચા કરો છોકરાઓ તો NaOHમાં આવેલા OHની સંખ્યાને એને વેલેન્સી કહેવાય। તો અહીંયા NaOH માટે સંયોજકતા 1 છે। જ્યારે પણ સંયોજકતા 1 હોય, આ વેલેન્સીનું મૂલ્ય 1 હોય ત્યારે સમજવાનું મોલારિટી અને નોર્માલિટી કેવી થઈ ગઈ? ઇક્વલ। રેડી છે? ઓકે। તો હવે મને છોકરાઓ અહીંયા શું ખબર પડી છે? તો કે મને અહીંયા એટલી ખબર પડી કે જો હું એક નોર્માલિટી NaOHનું સોલ્યુશન બનાવવા જાઉં તો મારે શું કરવાનું છે? તો કે મારે 40 ગ્રામ NaOH લેવાનો છે અને એને ઓગાળીને તમારે 1000 ml દ્રાવણ કરવાનું છે, જેને 1 લિટર પણ કહેવાય। હવે મારી પાસે એક નોર્મલ દ્રાવણ બની ગયું, 40 ગ્રામને હું 1000માં લઈ શકું। હવે જે સમજવાની વાત છે ને છોકરાઓ, એ સમજવાની વાત આવી છે કે મારે આનું રૂપાંતરણ શેમાં કરવું છે? 0.1 નોર્મલ બનાવવું છે। 0.1 નોર્મલ NaOH કઈ રીતે બનાવવું? તો એના માટે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે જેને બોલશું N1V1 બરાબર N2V2। હવે સાંભળો છોકરાઓ, અહીંની જો આપણે ચર્ચા કરીએ તો આ શું છે? આ N1V1 નો મતલબ શું થયો છોકરાઓ? તો કે આ આપણી પાસે જે તૈયાર દ્રાવણ છે ને એના માટેની વાત છે। આ શું થઈ ગયું છોકરાઓ? તૈયાર દ્રાવણ આપણી પાસે પહેલેથી બનેલું છે અને આ જે છે એ મારે બનાવવું છે, બનાવવા માટે। તો હવે હું તમને એમ કહેવા માંગુ છું કે માની લો કે તમારે 0.1 નોર્મલ NaOHનું દ્રાવણ કેટલું બનાવવું છે? તો કે ભાઈ મારે 250 ml બનાવવું છે। કેટલું બનાવવું છે? 250 ml। તો હવે શું કરવાનું છે છોકરાઓ? તો કે હવે તમારે 0.1 નોર્મલ બનાવવાની વાત હોય તો તૈયાર કયું છે તમારી પાસે? 1। તો હું અહીંયા શું લખીશ છોકરાઓ? 1 ગુણ્યા એનું કદ કેટલું લેવાનું છે એ મારે ગોતવું છે। મારે N2 કેટલું બનાવવું છે? તો કે ભાઈ મારે 0.1 બનાવવું છે। એને ગુણ્યા છોકરાઓ તમારે V1 કેટલું બનાવવું છે? તો કે ભાઈ મારે 0.1 જે છે એ 250 ml બનાવવું છે। તો હવે તો જો અહીંયા તમને V1 નો જવાબ મળી ગયો કે 0.1 ગુણ્યા 250 એના છેદમાં આવી જશે 1। આનો મતલબ થાય છોકરાઓ 25 ml।
કેટલો થાય છોકરાઓ? 25 ml. તો આનું છોકરાઓ તારણ શું નીકળ્યું એ હું તમને સમજાવી દઉં. તો કે આનું છોકરાઓ તારણ એવું નીકળ્યું કે હવે આપણે એક નોર્મલ NaOH 25 ml લેવાનો છે. 25 ml લેવાનો. તેમાં પાણી ઉમેરીને કુલ કદ 250 કરવું. 250 ml કરવું. એટલે બની ગયો તમારો 250 ml 0.1 નોર્મલ NaOH. ઠીક છે, ચાલો.